તો આપણે આજે જોઈશું સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર બીજો ધોરણ 8. પ્રશ્ન નંબર બીજો શું કહેવા માંગે છે કે એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને આપી દેવામાં આવેલું છે 34 સેમી. કેટલા સેમી આપ્યું છે? ક્ષેત્રફળ 34 સેમી આપી દેવામાં આવેલું છે. એટલે આપણે એ લખી લઈએ કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેમીનો 2 ઘાત છે. જુઓ 34 સેમીનો 2 ઘાત. આપણને સમાંતર અને ઊંચાઈ પણ આપી દેવામાં આવેલી છે 4 સેમી. ઊંચાઈ કેટલી આપવામાં આવી છે? 4 સેમી. સમાંતર બાજુઓમાંની એક બાજુની લંબાઈ 10 સેમી આપી દેવામાં આવેલી છે. સમાંતર બાજુની એક બાજુની લંબાઈ, જેને આપણે એ વડે દર્શાવીએ છીએ. શાના વડે દર્શાવીએ છીએ? એ વડે. તે આપી દેવામાં આવેલી છે 10 સેમી. જ્યારે ઊંચાઈને આપણે h વડે દર્શાવીએ છીએ. જ્યારે આટલે જુઓ તો તેની બીજી સમાંતર બાજુની લંબાઈ શું કરવાની છે? શોધવાની છે આપણે. એટલે આટલે લખી દઈએ બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો. પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, ચાલો. હવે આપણને સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર જ છે. ખબર જ છે ને બધાને? કોણ બોલશે? ચાલો, કોણ બોલશે? સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કોણ બોલશે? સૂત્ર કોઈને નથી ખબર? કાલે આપણે શોધી ગયા. કાલે શું આપેલું હતું? ઊંચાઈ આપી દેવામાં આવેલી હતી, એક બાજુની લંબાઈ આપી દેવામાં આવેલી હતી, બીજી બાજુની લંબાઈ આપી દેવામાં આવેલી હતી, ને આપણે ક્ષેત્રફળ શોધવાનું હતું. આમાં ક્ષેત્રફળ આપવામાં આવેલું છે, ઊંચાઈ આપવામાં આવેલી છે, એક બાજુની લંબાઈ આપવામાં આવેલી છે, બીજી બાજુની લંબાઈ બી શું કરવાની છે? આપણે શોધવાની છે. બી શું કરવાની છે? શોધવાની છે. તો જુઓ ફરી પછી, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ગુણ્યા h ગુણ્યા a વત્તા b. બરાબર? ચાલો, તો ક્ષેત્રફળ આપણે જોયું. ક્ષેત્રફળ કેટલું આપ્યું છે? 34 સેમીનો 2 ઘાત. 34 સેમીનો 2 ઘાત 1/2 ગુણ્યા h એટલે ઊંચાઈ કેટલી છે? તો 4 સેમી. એકમ સાથે લખવાનું છે. ને a વત્તા b ગુણ્યા એ કેટલા છે? એ છે 10 સેમી. 10 વત્તા b. હવે જે વસ્તુ શોધવાનું હોય ને આપણે, તે હંમેશા ક્યાં લખવાનું? છેદમાં લખવાનું. સોરી, જમણી બાજુ લખવાનું. ક્યાં લખવાનું? જમણી બાજુ લખવાનું. આપણે ફરીથી લખીએ 34 સેમીનો 2 ઘાત સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા ઊંચાઈ છે 4 સેમી ગુણ્યા એ 10 સેમી વત્તા બી શોધવાના છે. તો જે વસ્તુ આપણે શોધવાનું છે તે હંમેશા જમણી બાજુ લખવાનું. એટલે બી શોધવાના છે એ કઈ બાજુ? સોરી, ડાબી બાજુ લખવાનું. એ કઈ બાજુ છે? જમણી બાજુ. માટે આપણે એને ડાબી બાજુ લઈ આવીએ. 1/2 ગુણ્યા 4 સેમી ગુણ્યા 10 વત્તા બી. હવે આમાં સેમી લખતો નથી. ને સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેમીનો 2 ઘાત જમણી બાજુ. ચાલો, હવે જે શોધવાનું છે તે તાને ત્યાં જ રહેવા દેવાનું. બાકીનું બધું જમણી બાજુ લઈ જઈશું. તો આટલે 10 વત્તા બી શોધવાના છે. એટલે આટલે જેમના છે તેમ. બરાબર? તો 34 સેમીનો 2 ઘાત એટલે સેમી ગુણ્યા સેમી. ધ્યાન આપજો દરેક જણ. છેદમાં આ જુઓ 34 સેમી ગુણ્યા સેમી.
આ 2 છેદમાં છે એટલે જમણી બાજુ જશે તો અંશમાં આવશે ગુણ્યા 2 ને આ ઊંચાઈ 4 સેમી એ ક્યાં જશે છેદમાં જશે અંશમાં છે એટલે તો તમને આટલે જે સરખું દેખાય છે તેને કેન્સલ કરો તો સેમી સેમી કેન્સલ થશે જુઓ 4 ના અવયવ પાડીએ 2 2 4 થઈ ગયો તો આ 2 2 સરખા છે એટલે એ કેન્સલ થશે 34 ના અવયવ પડશે 17 તમે છે ને એટલે 4 4 સરખા છે એટલે કેન્સલ નહીં કરી દેતા એ 34 છે ને આ 4 આ 34 એ પૂરેપૂરી સંખ્યા છે તો 34 ના અવયવ પડશે 17 2 34 તો શું કેન્સલ થાય છે 2 અને 2 કેન્સલ થાય છે તો શું બચ્યું તો 10 વત્તા b બરાબર જુઓ 17 બચ્યા છે 17 બરાબર તો નીચે છેદમાં પણ કંઈ નથી બચ્યું ને બાકીની કોઈ સંખ્યા બચી નથી આટલે ધ્યાન આપવાનું છે હવે શું આવ્યું આપણું 10 વત્તા b બરાબર 17 તો આપણે b શોધવાનું છે બીજી બાજુની લંબાઈ એટલે આ 10 ને આપણે જમણી બાજુ લઈ જઈશું વત્તા છે તો શું થઈ જશે ઓછા થઈ જશે 17 ઓછા 10 તો b બરાબર કેટલા સેમી આવે છે 7 સેમી આવે છે એટલે લખી શકાય એટલે કે સમાંતર બાજુની બીજી બાજુની લંબાઈ b બરાબર 7 સેમી